કચ્છમાં આવતીકાલથી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી. કચ્છમાં 7-8 સપ્ટેમ્બરના ભારે વરસાદનું રેડ એલર્ટ. લોકોને સાવચેત રહેવા કરવામાં આવ્યો અનુરોધ અને સાથે તંત્રએ લોકોને ચેતવણી પણ આપી. ડેમ સાઇડ તળાવો, પાણી ભરાઈ રહેલા વિસ્તારો, ડીપ વે, કોઝવે, પાપડી, દરિયા કિનારાના વિસ્તારો વગેરે સ્થળોએ નાગરિકોને ન જવા સૂચના આપવામાં આવી. કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ. રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. રાપર ભચાઉ વિસ્તારમાં 2 દિવસથી અવિરત વરસાદ ખાબક્યો છે. ભચાઉમાં 2.5 ઇંચ અને રાપરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. ભુજ, અંજાર અને ગાંધીધામમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં 100થી વધુ ડેમો ઓવરફ્લો થતાં તંત્ર સતર્ક થયું છે. ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે.